અમુક અમુક તો નાવા જાય કે એક ભાઈ નો બાથરૂમ નો ભૂંગળું બજારમાં પડે. આપણા ગામડામાં હોય ને બજારમાં ભૂંગળું પડે. બહાર ઉભા ઉભા બે જણા બીડીયું પીતા પીતા કીધું કે હું આ મકાન ધોવો છો, આ રગડો બહાર નીકળતા કાંઈ નહીં, નાથો નાય છે. અમારો દીકરો નાવા બેઠો 18મા દિવસે. ઓહો, અમુક 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 ને તો હાબુ ભોઠા પડ્યો. હાબુ રોવે, હું આની પાસે ક્યાંથી આવ્યો. લિમિટ. પાણી બચાવો, તમને પાણી બચાવશે. બધામાં કંટ્રોલ. ખાવું ઓછું થોડું, ભલે ધીમા 10 વાર પણ થોડું થોડું. અમુક અમુક હજી 18 લાડવા ખાય, હજી 18 આડો પડે. બોલો, નવી નવી દીકરી પરણીને આવેલી તો 2-3 દી થયા, એટલે 3 દિવસ થયા એટલે દીકરીને એવું છું, ખાનદાન બાપની દીકરી, એમ થયું 3 દિવસ તો હું આવી છું તો આ ઘરમાં ધીરે ધીરે મારે કંઈક કામ હાથમાં લેવું જોવે. એટલે રસોડામાં એને એમ થયું કે રસોઈથી ચાલુ કરું. તો એની નણંદબા રોટલા કરતા હતા, તો ત્યાં ગયા ભાભી. નણંદબા, હા ભાભી આવો પ્લીઝ, ઊભા થઈ જાઓ, મને રોટલા કરવા ગયો. નણંદ ડાય હતી કે ના ભાભી, તમારા જે હાથની મહેંદી નથી ઉકાણી, હરો ફરો, મારા ભાઈ 1-2 ફિલ્મ જોવો, અને હમણાં હું જ કામ કરીને, તમે તારે કાંઈ ચિંતા કરો માં. નહીં 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 ભાભી, તમે તારે તમારે ન જ કરાય કાંઈ. તો ભાભી કે નહીં નણંદબા, એકચ્યુઅલી મને અત્યારે રોટલા તો કરવા ગયો, ન કરવા ગયો તમારા ભાઈ ના. હા તો નણંદ કે આવો મરો, આવો, પકડાવી કાથરો. રસોઈમાં અઘરામાં અઘરું હોય ને તો એક રોટલો ને બીજી લાપસી. તમામ રસોઈ તમે ચોપડીમાં વાંચીને બનાવી શકો, બાકી રોટલો ને લાપસી વાંચી ન શીખાય. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે. ભલામણા ઈ આપણો રોટલો ને લાપ ખીસડું તો પછી ગમે એવું કરી નાખો તો હાલે. શહેરના બેનો ગામડામાં રોટલા શીખવા આવેલા. આપણે ગામડાના બહેનોને કીધું કે અમને રોટલા શીખવા છે. તો આપણી માવું કે મરો આવ્યો રહોડામાં. માસુ જોશે એવા સેન્ડલ બારા કાઢ્યા ને ગયા, કીધું લ્યો આ કાથરોટ, આમાં પાણી નાખો, આમાં મીઠું નાખો, એમાં લોટ નાખો, એને મહળો, પીંડો કરો, પછી પાણીવાળો હાથ કરી અને ટ્રેક્ટરના પૈડા જેવું કરો. હવે એ બાજુ ટ્રેક્ટર નહોતા જોયા, પાછા બહાર લેવા કે આ ટ્રેક્ટર ને આ પૈડ્યા. પછી કીધું કે આમ પાણી વાળો છે હાથ કરતે જાવ ને આમ ટીપતું જાવ, તો ઓલું ટીપતું ગયું, બાપ ખરતું ગયું બધું. 15 ટ્રાય કરી પછી આપણી માવુએ કીધું ધાબડિયા કરો, ધાબડિયા તમારથી ન થાય, હવે રેવાય. એમાં એક દીકરી કીધું કે નહીં માં, અમારે રોટલા શીખવા જ હોય તો શું કરવું પડે? ત્યારે કીધું કે રોટલા શીખવા હોય તો તમારે એકવાર મરવું પડે ને અમારી ઘરે જન્મ લેવો પડે. આપણું ગુજરાત ગુજરાત છે સાહેબ. ગુજરાત જેવો રોટલો ક્યાંય ન, જેનો રોટલો મોટો હોય માણસ મોટો, એવું કહેવત છે. તે એક બેન તો અવડો રોટલો કર્યો, અમે મોટા માણસ છે, ટીપી ટીપી આમ નહીં, એલા કોકને વધારે ખવડાવે એ રોટલો મોટો. વાત એ ફોન લગાડીને જોતા હતા કોની રિંગ વાગે. બધી વાત છોડો, હું વાત કરતા હતા આપણે? રોટલો ટીપાઈ ગયો, હેવાલી વાત નીકળી. દીકરીએ કીધું મને રોટલા કરવા ગયો. નણંદબા તમે ઉભા થઈ જાઓ, મને રોટલા કરવા ગયો. તો નણંદે કીધું કે આવો. ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય નણંદબા બહાર લઈ જાય. 12 રોટલા ભાભીએ ટીપ્યા, રોટલો તૈયાર થયો ને બહાર 13મે રોટલે ભાભીને પરસ્યો વળી ગયો. કા ન બેઠ્યો તો સારું હતું. તે 13મો રોટલો લેવા માટે નણંદ આવી છે. તો જમે કેટલા? એકલો ખાય. હું એટલે કહેતી હતી ભાભી તમે પેલા ઘરની રૂઢી જુઓ. સ્ટોપ, લુક એન્ડ ગો.
પેલા અટકો જોવો અને પછી આગળ વધો. કે પણ આ એકલો તા કે હા હજી ખાય 18 તો આડો પડે તાકે પણ મને બેન ઈ તો કે નણંદબા કે 18 ઉલાળનારો છે કોણ? તાક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો ઈ માર ભાઈ લાતો. 13મા લોટનો પીંડો કાથરટમાં નાખીને ઊભી થઈને કીધું કે આજથી તારો ભાઈ લાધો. મારો ભાઈ લાધો ડેરીએલથી આવી થી દિવાલ કૂદીને ગઈ અને પછી કહેતી છે કે નણંદબા તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે નગર તારી માં બીજી આવે ઈ જા. બધાયમાં લિમિટ. प्रिय बोलो सजनता दातारी सुरपंथ एता अभ्यासा ना मिले वो तो बिना कृपा भगवंत. प्रिय बोलो सजनता अन दातारी सुरपंथ. सारू बोलो, मीठू बोलो. कोयल बोले छे, मीठू बोले छे એટલે ગમે છે. એના શબ્દો નથી સમજાતા ને આપણને. શું કહેવા માંગે ખબર નથી. કોયલ શું કહે છે એ હરામ બરોબર આપણે સમજાતું નથી. દેતી હોય આપણને શું ખબર? આપણે આંબા હેઠે ખાટલો નાખીને હુવા જાય ને આંબાને ડાળે કું કરે તો દેતી હોય કે અહીંયા નિરાચે બેઠી હતી ન્યા ખાટલો લઈને આવ્યો કું. નથી સમજાતું તોય મીઠું લાગે છે. ધ્યાન દેજો વાતમાં. તો સમજાય એવું બોલીને મીઠું બોલીએ તો કેટલું મધુરું લાગે. પરિવાર સાથે મીઠું બોલો. મોરનો ટવકો, મોર શું કહેવા માંગે ખબર નથી, છતાં એનો ટવકો મીઠો લાગે છે. અને ઘોડિયામાં સૂતેલું ઘૂઘવાટા કરતું બાળક શું બોલે એ ખબર નથી, સમજાતું નથી, છતાં એનો ઘૂઘવાટો મીઠો લાગે છે કારણ કે એનો સ્વર મીઠો છે. એમ પરિવાર સાથે મીઠું બોલીએ, આનંદમાં રહીએ, લહેર કરીએ, બીજું કાંઈ નહીં. નકર એક ભાઈના પત્ની પિયર ગયા હોય ન જાય. પિયર ગયા ને તે બેન ન્યા ગયા પછી ખબર પડી કરે રે બિચારા ન્યા એકલા ને હવે શું કરતા હશે. સવારના પોરમાં ફોન કર્યો. બેનોને ચિંતા થાય ને, ફોન કર્યો સવારના પોરમાં. તો ફોન ઉપાડ્યો. હાલો બોલ બોલ. જાગી ગયા? જાગ્યો તો જ બોલતો ને કે મારું ભૂત થોડું બોલે એમ નથી કહેતી. જાગી ગયા? હા જાગી ગયો. નાસ્તો કર્યા? નાસ્તો હોય જાગ્યો જ સમય ગયા. આગળ છોકરાને આગળ મોકલશો ગાંઠિયા બાઠિયા કઈક લઈ આવશે. બેનને વ્યામ પીડ્યો કે રોયો ઘેરે હોય એ બહુ કહેવાય. એટલે કીધું કે ખરેખર ઘૂઘું ઘેરે છો? હા હા ઘેરે છો. તાક તો મિક્સર ચાલુ કરો. તે ભાઈ રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું. ઘુર દિન સંભળાય. બેન કે ઓકે. આવું 15 દી આવ્યું. રોજ બેન ફોન કરે ઘેરે છો? તાક હા. મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર ચાલુ કરે. મિક્સરનો અવાજ સંભળાવે. 16મે દિવસે ઓશિતા બેન આવ્યા. આકાશમાલી ઉતર્યા ભોળી ભવાનીમાં. ઘૂઘું ઘીરે નહીં. છોકરાઓને પૂછ્યું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? એ કે મમ્મી તમે જેદુના ગયા ને બીજે દિવસે મારા પપ્પા મિક્સર લઈને ગયા. માણસમાં વાત એ છે ગુણની જરૂર છે. અને ગુણ ક્યાંથી મળે છે? આવા સંસ્કારના ધામમાંથી, ભગવતી કુળદેવી પાસેથી, આપણા સદગુરુ પાસેથી, આપણા વડીલો પાસેથી. અને મેં પહેલા કીધું કે આ ભગવતીના નામ જુદા જુદા છે પણ કહેવા ગયો સાહેબ શક્તિ તત્વ એક જ છે. અમારો કવિ લખે છે કે મંદિરો નવાયની એ મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે દેવ તત્વ જુના જુના રે. બહુ સારી ફરમાઈશ આવી બીજા સારા સમાચાર. 280 બોટલ બ્લડ પડ્યો છે. તાળીઓથી બધાવો. હા ધન્યવાદ. મંદિરો નવાયની મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે દેવ તત્વ
ફરે ઉમા તારા દેહના સીધી શારદા નવે ખાન નજરો ફરે સિત્સરમાં પણ આજ ભણાનો હુરત એનો ઉગ્યો છે આજ આપણે આંગણે આંગણે માં પધાર્યા છે આપણે ઘરે પધાર્યા છે તેની માને હોનાનો હુરત ઉગ્યો રે યાત્રા શરૂ થઈ સાહેબ અને હજારો માણસની મેદનીમાં રાજકોટના આંગણે કદાચ આવો જ્યારે ઉત્સવ ઉજવાનો છે ઈ માં ભગવતીને બીજો આપણે શું પ્રાર્થના કરીએ દેવી મારે હોનાનો રાજ ઉગીયો રે સખી મારે હોનાનો રાજ ઉગીયો રે બધા ગીત એવું ગાતા હોય માડીને દેશું ઉતારા ઓરના દેશું મેળીના મોલ માને ભોજન દેશું લાપસી સાહેબ માને આપણે શું આપીએ એણે આપણને દીધું છે શું દીધું માયે અમને ઉતારા દીધા ઓરના રે આવી ક્યાં ક્યાં ફરતા હતા આજ તે અમારી ઉપર કેવડી કૃપા કરી સુખના ખટારા એમ કે ખટારા ઠલવી દીધા તમારી ઉપર સખી મારે હોનાનો રાજ ઉગીયો રે
સખી મારે હોનાનો રાજ ઉગ્યો રે બેની મારે હોનાનો રાજ ઉગ્યો રે બેની મારે હોનાનો રાજ ઉગ્યો રે બેની મારે હોનાનો સૂરજ ઉગ્યો માં ભગવતી ઉમા પધાર્યા મારે ઘેર અને હકીકત છે ને સોરુની ચિંતા કરતી હોય ઈ માં છે ખૂબ આયા ફરમાઈશ છે બધું જેટલું લેવાય એટલું લેવું પણ મને અમુક વાતો જે ગમે છે એ વાતો ઉપર આજે આ શ્રદ્ધાનો વિષય છે ધ્યાન રાખજો ભાઈ જેને જેને શ્રદ્ધા છે ઘણા એમ કે અમને કાંઈ કોઈ દી આવું છું નહીં એટલે તમને નહીં શ્રદ્ધા હોય અમારા કવિ કાગ લખે છે કે માડી તારી મોજોનો દરિયો મોટો એમાં લાખ લાખ લેરું ચડે રે લો એમાં તારી મોજનો દરિયો મોટો છે અને તું અમારી માથે મીઠી વાદળી થઈને વરસી રહી છો કૃપાનો વરસાદ વરસાવી રહી છો પણ અંતે બધાને લાગુ ન પડ્યું કોને જેને જેને શંકાની સાતરી ઉગાડી કાળજીએ ન કોરારિયા રે લો માડી જેને શંકાની સાતરી ઉગાડી કાળજીએ ન કોરારિયા રે લો કાગ એમ કહે છે કે જેને શંકા કરી છે એની છત્રી જેને ખોલ નાખી છે એની માથે કૃપાનો વરસાદ નથી આવતો આ કેવલ શ્રદ્ધાનો ભરોસો જેને શ્રદ્ધા અને ભરોસા ઉપર આ બે પૈ ઉપર જેનો રથ હાલે છે એ જેને માં ઉપર શ્રદ્ધા છે કે નહીં अब તમે કલ્પના તો કરો કે આ તત્વ ન હોય તો એક ગામડામાં રહેનારા એક અભણ બાપાને માં સપનામાં આવે ને ન્યાય પ્રોગ્રામ કર્યો છે અને એ એમ કે મને માં આ સિત્સરમાં નદી કાંઠે માં અહીંયા છે ગામ ગાંડા સમજીને કે હવે આ બાપો ગાંડો લાગે બીજી વાર ત્રીજી વાર સપનામાં માં કે ગાંડા કહેતો ખરો કોક ને માં મને ગાંડો ગણે છે તક જાય અને કેજે ન્યા મારી જ્યોત જગતી છે ન્યા ખોદે કારણ કે છોકરાઓ મારા બાપ તમને મને દર્શને આવવા માટે પલો થાય છે એટલે મારે અહીંયા પ્રગટવું છે માં આપણી પાસે આવે છે આનાથી વધારે પુરાવો કયો જોતો છે